મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ। સંતરામપુર હાઈવે મલેકપુર સહિતના વિસ્તારમાં વરસાદ તો નરોડા વડાગામ ખૂટેલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પણ વરસાદ નોંધાયો છે। તો મહીસાગર જિલ્લા ખાસ કરીને લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। સંતરામપુર હાઈવે મલેકપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે, જેના કારણે તેમના પાકોને નવું જીવન મળશે। તો ખેડૂતોમાં એક હરખની હેલી નજરે પડી। આ તરફ મહીસાગર જિલ્લાની વાત કરીએ, સાર્વત્રિક વરસાદ આજે જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ અહીં વરસાદી માહોલ હતો, છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં આજે સવારથી મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે। સંતરામપુર હાઈવે મલેકપુર આ એવા વિસ્તારો કે જ્યાં આજે ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ તરફ નરોડા વડાગામ ખૂટેલાવ આ એવા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં પણ આજે વરસાદી માહોલ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સવારથી સૂરજ દાદાએ દર્શન નથી આપ્યા। તો મહીસાગરમાં વરસાદી માહોલ છે, જેના કારણે લોકોમાં ત્યાંના સ્થાનિકોમાં પણ ખુશી છે અને આ તરફ ખેડૂતોમાં પણ હરખની હેલી છે। લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, ગરમી અને ઉકળાટથી ત્રસ્ત ત્યાંના રહીશોને ભારે ઠંડક પહોંચી છે।